તો બનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। કાંકરેજ પંથકમાં નર્મદાની મુખ્ય કેનાલ પર પ્રોટેક્શનની કામગીરી શરૂ કરી દેવાઈ। 2 દિવસ અગાઉ સંદેશ ન્યૂઝે પ્રોટેક્શન વિહોણી કેનાલો જોખમી સાબિત થવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। તેમજ કેનાલની આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવા માંગ પણ કરવામાં આવી હતી। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ કરી। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાયા છે। ધવલ, બનાસકાંઠામાં પ્રોટેક્શન વોલ હવે બની રહી છે કેનાલની આસપાસ। ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વખત સંદેશના અહેવાલની ધારદાર અસર છે તે જોવા મળી છે। મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાંથી નર્મદાની કેનાલ જે પસાર થઈ રહી છે ને આ કેનાલ છે તે પ્રોટેક્શન વોલ વિહોણી હતી। એટલે કે આ કેનાલની અંદર ગમે ત્યારે રસ્તા પરથી પસાર થતા વાહનો છે તે કેનાલની અંદર ગરકાવ થવાની ભીતિ હતી અને તેને જ લઈને સંદેશ ન્યૂઝે 2 દિવસ પહેલા એક અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ કેનાલોની આસપાસ પ્રોટેક્શન વોલ બને તેવી માંગ કરી હતી। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને હવે છેલ્લા કેટલાય વર્ષોથી પ્રોટેક્શન વોલ વિહોણી કાર્યરત જે કેનાલો છે તે કેનાલોની આસપાસ હવે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી છે તે આરંભાઈ છે। મહત્વની વાત છે કે થોડા દિવસો પહેલા જ વાવ તાલુકામાં કેનાલમાં એક કાર ખાબકી હતી ને એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા। આ જે ઘટના બનીને તે બાદ સંદેશ ન્યૂઝે આ મુહિમ ઉપાડી હતી। જોકે સંદેશ ન્યૂઝના અહેવાલની અસર છે તે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં જે કેનાલો પસાર થઈ રહી છે પ્રોટેક્શન વોલ વિહોણી જે કેનાલો છે તે કેનાલોની આસપાસ હવે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી છે તે તંત્રએ આરંભી છે। ભાવિની, આભાર માહિતી માટે।